સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને સ્થાનિક કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી છે। સુરત મહાનગરપાલિકા વોર્ડ 3ના કોર્પોરેટર કનુભાઈ ગેડિયાએ ડ્રેનેજ સમસ્યા નહીં ઉકેલાતા રોષ વ્યક્ત કર્યો અને કામ નહીં કરતા કર્મચારીઓ માટે પાલિકામાં મંજીરા વિભાગ શરૂ કરવાની ટકોર કરી છે। આ મુદ્દે સરથાણા ઝોનમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક મળી હતી, ત્યારે ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર પર ડ્રેનેજ મુદ્દે પસ્તાળ પાડી હતી, સાથે બેદરકાર અધિકારીને તાત્કાલિક પદ પરથી દૂર કરવા માંગણી કરી હતી। ગઈકાલે પ્રી મોન્સૂન માટે જે એક મીટિંગ મળેલી, એ મીટિંગમાં મેં ટકોર કરી હતી કે જે અધિકારીઓ આળસુ હોય તેના માટે મંજીરા વિભાગ શરૂ કરવો જોઈએ અને એમાં તેમને મંજીરા વગાડવા માટે બેસાડી દેવા જોઈએ। કારણ કે અમારા વિસ્તારમાં હાલમાં ડ્રેનેજની ખૂબ જ મોટી સમસ્યા છે। જે જૂના વિસ્તારો છે, નાના વરાસા, સરથાણા અને સીમાડા, ત્યાં જૂની ગટર લાઈન સાંકડી પડે છે। આ માટે થઈને ત્યાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરીએ છીએ અને નવા વિસ્તારો TP 85, TP 58 અને કઠોદરા પાસોદરા વિસ્તારમાં નવી ગટર લાઈન નાખવા માટે અમે રજૂઆત કરી છે, પરંતુ 3 વર્ષથી ડ્રેનેજ વિભાગના હેડ દ્વારા ફક્ત DPR બને છે એમ જ કહેવામાં આવે છે, પરંતુ કોઈ એક્શન લેવામાં આવી નથી। આથી આવા આળસુ અધિકારીઓ માટે મેં મંજીરા વિભાગ શરૂ કરવા માટે ટકોર કરી છે।